નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલાં અગત્યનું ડિસ્ક્લેમર કે આ વિડીયો માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝથી છે. આની અંદર કોઈ પણ જાતની કોલ ટિપ્સ આપવામાં આવતી નથી. ઓપ્શન ટ્રેડિંગ એ રિસ્કી છે અને છતાં પણ જો તમારે કરવું હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને પછી જ કરવું, જેથી કરીને તમારા રિસ્ક રિવોર્ડને મેન્ટેન કરી શકો. સૌથી પહેલાં ફટાફટ આપણે રિવિઝન જોઈ લઈએ, કેમ કે 11:30 થઈ ગયા છે, વિડીયો ઘણો લેટ થશે, બરાબર. પણ એક ક્લીન એવી ચર્ચા થઈ હતી આપણે કે ભાઈ 24,081ની ઉપર 24,081ની ઉપર આપણે 24,174 અને 250થી લઈ અને 280 આ રેઝિસ્ટન્સ ફેસ કરી શકે માર્કેટ, અને એ જ એરિયામાંથી ફર્સ્ટ કેન્ડલ રિજેક્શન મારી. તો ક્લીન વસ્તુ છે કે ભાઈ કે આ ક્લોઝિંગ એરિયા સુધી આવે. પણ આ ક્લોઝિંગ એરિયાની નીચે જે ગયું છે એ ટ્રેપિંગ હતું, આ યાદ રાખવું, બરાબર. આની નીચે ખરેખર જવું જોઈએ નહીં. એક વખત અહીંથી એને બાઉન્સ બેક કરવો જોઈએ, પણ શું થયું છે તો કે એક કેન્ડલ ક્લોઝ કરી છે, નેક્સ્ટ કેન્ડલ બાઉન્સ બેક કરાવી લીધી, બરાબર. તો આવા ટ્રેપિંગને આપણે ઓળખતા આવડવું જોઈએ, બરાબર. આ ઝોનની ઉપર ફરી માર્કેટ નીકળું એટલે આ પ્રીમિયમ અહીંથી બ્લાસ્ટ જ હતું, બરાબર. ઓટીજી સક્સેસ સેટઅપ વાળા મિત્રોને ખ્યાલ હશે કે ભાઈ આ ઝોન શું કામ આની ઉપર બ્લાસ્ટ થાય, બરાબર. તો એક સરસ મજાની મૂવમેન્ટ 174 અને 280 સુધી આપણે લઈ શકતા હતા, બરાબર. આ ઉપર ગયો છે, જેકપોટ છે, એક્સ્ટ્રા છે, પણ અહીંયા સુધી તો લઈ શકતા હતા, બરાબર. પ્રીમિયમ ઉપર એક નજર નાખી લઈએ એટલે આપણે આઈડિયા આવશે કે ભાઈ આપણા લેવલ વર્ક કર્યા છે કે કેમ, બરાબર. પુટના પ્રીમિયમની અંદર ગઈકાલે આપણે ક્લિયર એવી ચર્ચા કરી હતી કે જો 121 આ પ્રીમિયમ બ્રેક ન કરી શકું તો પછી આની જગ્યા 50થી લઈ અને 64ની વચ્ચે છે. અને આ એરિયામાં પણ મેં તમને કન્ડિશન આપી હતી કે ભાઈ રેન્જ બનાવે, રેન્જનું બ્રેકડાઉન કરે અને ફરી ઉપર નીકળે, બરાબર. તો આની અંદર ટ્રાય કરી શકાય. 5 મિનિટ કરીને જોઈ લેજો, આ જ કન્ડિશન બની છે. અને ક્લીન વસ્તુ એવું કીધું હતું કે ભાઈ સિંગલ બોટમ ઉપર એન્ટ્રી કરી શકાય નહીં, તો કાયદેસર રીતે બીઓએસ થયું છે, બીઓએસનું રિટેસ્ટ થયું છે અને પછી જ આ પ્રીમિયમ એના ટાર્ગેટ સુધી ગયું છે, બરાબર. એટલે કઈને જ ગયું છે, કીધા વગરનું ગયું નથી. સરસ મજાની પોઝિટિવ કેન્ડલ બનાવી અને 117-18 સુધીના ડબલના ટાર્ગેટ આપ્યા. સાથે સાથે આ જ પ્રીમિયમ 167થી ક્યાં આવ્યું તો કે 100 રૂપિયાએ. આપણે ક્લીન એવી ચર્ચા થઈ હતી કે 100 રૂપિયાની નીચે જો આ પ્રીમિયમ ગયું તો મને નથી લાગતું કે આ લોને આ પ્રીમિયમ સપોર્ટ લેશે. તો પછી એની જગ્યા અહીંયા હતી, પણ શું થયું તો કે 100 રૂપિયાની આજુબાજુ બે કેન્ડલ પોઝિટિવ બની, એક સરસ મજાની પિનબાર કેન્ડલ મળી બોટમ ઉપર અને અહીંયાથી આ પ્રીમિયમ બ્લાસ્ટ થયું, બરાબર. તો 136 પછી આ પ્રીમિયમમાં ટૂંકમાં બ્લાસ્ટ મુવમેન્ટની પોસિબિલિટી હતી ને સરસ મજાની એક કેન્ડલ ક્લોઝ થઈ. એની સાથે સાથે અહીંયા પણ આપણો જે બેઝ હતો એ તૂટી ગયો, એટલે અહીંયાથી આ પ્રીમિયમ કેવું થઈ ગયું, બ્લાસ્ટ થઈ ગયું. એમાં કોઈ નવીનતા છે નહીં. આ એજ્યુકેશન છે ભાઈ, એજ્યુકેશન હશે તો તમે આ ટ્રેડ પકડતા શીખી જશો, બરાબર. હવે વધારે આપણે ચર્ચા કરવી નથી, કેમ કે વિડીયો ઘણો લેટ થઈ ગયો છે. હજી સેન્સેક્સ અને નિફ્ટીના બંનેના એનાલિસિસ બાકી છે, બરાબર. હવે નિફ્ટી જોઈ લઈએ. ભાઈ આ વસ્તુ હાલની પોઝિશનમાં જે આ કેન્ડલ આવી છે ને એ ન્યૂઝ બેઝ આવી છે, બરાબર. અહીંયાથી આને રિજેક્શન મારવું જોઈએ, પણ આ ક્લોઝ ઉપર આપ્યું છે 115ની ઉપર, બરાબર. એટલે આ બ્લાસ્ટ થઈ ગયું, બરાબર. તો આ જે કેન્ડલ આવી છે એ ન્યૂઝ બેઝ કેન્ડલ આવી છે કે ઈરાન અને યુએસ વચ્ચે કેમ કે યુદ્ધને રિલેટેડ ડીલ થવાની છે. એ ન્યૂઝ જેવા માર્કેટની અંદર ફ્લો થયા એટલે અહીંયાથી આ બ્લાસ્ટ મુવમેન્ટ જોવા મળી, પણ એ હજુ કન્ફર્મ છે નહીં. એટલે એવું જરૂરી નથી કે આ જે તેજી છે માર્કેટની અંદર એ કન્ટિન્યુ રહી શકે. જો ભૂલની અંદર આ ડાઉન આવ્યું ને તો મારા મત મુજબ ફરી પાછો આ લો કટ થતો જોવા મળશે, યાદ રાખજો. આ લો કટ થતો જોવા મળશે અહીંયાથી અહીંયા સુધીનો, બરાબર. જ્યાં સુધી મારો એક્સપિરિયન્સ કહે કે જો એમાં એક પણ નેગેટિવ ન્યૂઝ આવ્યા ને એટલે આ જેટલું રિએક્શન આવ્યું છે ને એનું ઓવર રિએક્શન સીધું આવશે, બરાબર. તો અપસાઇડ માટે હવે સેફલી હાલજો. જ્યાં સુધી 24,500 મતલબ રાઉન્ડ લેવલ 24,500 ને બ્રેક ન કરે ને ત્યાં સુધી સેફલી હાલવાનું રહે. પણ લેવલ મુજબ કામ કરશું. 24,370ની ઉપર જો સસ્ટેન થઈ જાય 15 મિનિટની કેન્ડલ તો એક મુવમેન્ટ 24,483 સુધીની આવી શકે. જો આની ઉપર નીકળું તો બ્લાસ્ટ થઈ જશે. 598, 756 દૂર નથી,
બરાબર. પણ જો આની ઉપર 500 ની ઉપર 2-15 મિનિટની કેન્ડલ સસ્ટેન થઈ ગઈ તો પછી બ્લાસ્ટ થવાની પોસિબિલિટી છે. બરાબર. નહીતર અહીંયાથી રિજેક્શન આવી શકે. સેકન્ડ પોસિબિલિટી કે આ એરિયામાંથી ક્યાંયથી રિજેક્શન આવે ને આ ક્લોઝિંગ બ્રેક થાય તો પછી આ દરવાજા ઓપન થઈ જશે 24,115 બરાબર. આ યાદ રાખજો. જો ગેપ અપ ઓપન થાય અને અહીંયાથી એક શૂટિંગ સ્ટાર કેન્ડલ મારે, અહીંયા એનું રિટેસ્ટ આવે ને તમે અહીંયાથી શોર્ટ કર્યું હોય તો પેલો ટાર્ગેટ આ, અને જો ભૂલમાં બ્રેક કરી દે તો પછી અહીંયાથી ડાઉન સાઈડ માટે અહીંયા સુધી આવી શકે. બરાબર. સેકન્ડ પોસિબિલિટી માર્કેટ ફ્લેટ ઓપન થાય 24,248 નીચે બ્રેક કરે તો 115 અને 997 ના દરવાજા ઓપન છે, યાદ રાખજો. બરાબર. તો આ તો વાત થઈ સ્પોટની. પ્રીમિયમ સમજી લઈએ ભાઈ પ્રીમિયમની અંદર શું થઈ શકે. પ્રીમિયમની અંદર છે 24,500 કોલ અને 24,200 પુટ. આ પ્રીમિયમ થોડા મને ઓવર વેલ્યુડ લાગે છે. બરાબર. રીઝન એ છે કે આ જે કેન્ડલ આવી છે ને અહીંયા આખું સ્ટ્રક્ચર વીખી નાખ્યું છે. બરાબર. તો કમસે કમ 1-2 કલાક આવતીકાલે માર્કેટ ઓપન થતાની સાથે પ્રીમિયમને સેટલ કરશે. બરાબર. મને એવું લાગશે, અને જો હું ફ્રી હશે બરાબર તો આ પ્રીમિયમ 11 વાગે હું ફ્રેશ ચાર્ટ શેર કરી આપીશ તમને. બરાબર. કેમ કે આ પ્રીમિયમ જો મોર્નિંગમાં આપણા વ્યૂ મુજબ હાલે તો ઠીક છે. બરાબર. નહીતર પછી અનસ્ટેબલ પ્રીમિયમ હશે અને આ પ્રીમિયમ બંને ડીકે થશે. કેમ કે આ પ્રીમિયમ ઓવર વેલ્યુડ છે થોડા. બરાબર. પણ એક વસ્તુ યાદ રાખજો, માર્કેટ ગેપ અપ ઓપન થાય, માર્કેટ ગેપ અપ ઓપન થાય અને જો આ પ્રીમિયમ 45 રૂપિયાની આજુબાજુથી ક્યાંયથી સપોર્ટ લેતું દેખાય બરાબર તો આની અંદર એક પોસિબિલિટી છે કે 97 સુધી જઈ શકે. બરાબર. અહીંયાથી આ રીતે. બરાબર. અહીંયા જો એક પોઝિટિવ કેન્ડલ બને, એનું રિટેસ્ટ મળે બરાબર તો અહીંયાથી એક પોસિબિલિટી છે કે આ ક્લોઝિંગ એરિયા સુધી જઈ શકે. ઇટ્સ પોસિબલ. અને જો આ બ્રેક કરી દે તો પછી આ ઉપરના ટાર્ગેટો જોવા મળી શકે. બરાબર. હવે પહેલા કોલની વાત કરી લઈએ, કેમ કે મોમેન્ટમમાં કોલ છે. જો ભાઈ કોલ 174 ઉપર કાલ સસ્ટેન રહી, પેલી 15 મિનિટની કેન્ડલ આની ઉપર રહી અને જો આ ક્લોઝિંગ એરિયામાં ફરી આનું રિટેસ્ટ આવતું દેખાય અને અહીંયા સપોર્ટ લે તો જ્યાં સુધી મોમેન્ટમ પ્લે છે ને ત્યાં સુધી અહીંયાથી કન્ટિન્યુ કરી શકાય. પણ એના માટેની કન્ડિશન એ છે કે આ ક્લોઝિંગ બીટ ન થવું જોઈએ. જો ક્લોઝિંગ બીટ થયું તો એક છેલ્લો એરિયા છે 135, આની નીચે આ પ્રીમિયમ 83 રૂપિયા આવી શકે. બરાબર. તો ફ્લેટ ઓપન થાય અથવા તો ગેપ અપ ઓપન થાય અને યા તો આ ક્લોઝિંગ આવીને સપોર્ટ લે અથવા તો 135 આવીને સપોર્ટ લે તો પુલબેક ઉપર તમે કન્ટિન્યુ કરી શકો આ રીતે. બરાબર. ક્યાં સુધી 214 અને વધુમાં વધુ 243. આનાથી વધારે હું વિચારતો નથી. બરાબર. પણ જો મોર્નિંગમાં 135 ને બ્રેક કરી દે બરાબર તો પછી આની જગ્યા છે ભાઈ 83 ને નીચે બ્રેક કરે અને ફરી જો આની ઉપર નીકળે ને તો આની અંદર પાવર આવશે. પહેલો ટાર્ગેટ 135, બીજો 159 અને ત્રીજો 174 સુધી જઈ શકે. એમાં કોઈ નવાઈ નથી. બરાબર. જો 83 રૂપિયાને બ્રેક કરે તો પછી અહીંયા રાહ જોશું 48. બરાબર. એક સ્ટ્રોંગ સપોર્ટ આ લેવલ કામ કરશે. બરાબર. સ્ટ્રોંગ સપોર્ટનું કામ આ લેવલ કરશે. બરાબર. તો અહીંયાથી એક બાઉન્સ બેક કરી શકાય. અહીંયાથી પણ સારી ઓપોર્ચ્યુનિટી છે, પણ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી મારા મત મુજબ જો અહીંયા આવી જાય અને અહીંયાથી કન્ટિન્યુ કરે ને તો એક સરસ મજાનો ટ્રેડ મળી શકે. ક્યાં સુધી? 174 સુધી. બરાબર. 48 ની નીચે આ પ્રીમિયમને આપણે ડાયરેક્ટની તો હપ્તે ભૂલી જશું. 200 ના પુટની અંદર શું થઈ શકે? જો મોર્નિંગમાં ફર્સ્ટ કન્ડિશન કે અહીંયાથી 123 ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ કરે બરાબર અને ફરી એનું રિટ્રેસમેન્ટ 97 ની આજુબાજુ આવે તો અહીંયાથી એન્ટ્રી કરી શકાય. પહેલો ટાર્ગેટ 123, બીજો 156 અને ત્રીજો 213. બરાબર. આનાથી વધારે હું ડાયરેક્ટ વિચારતો નથી. મોર્નિંગમાં જો આ પ્રીમિયમ ગેપ અપ ઓપન થાય ને આ 45 રૂપિયા આવીને સપોર્ટ લેતું દેખાય તો રેન્જ બનાવે, રેન્જનું બ્રેકડાઉન કરે ને ફરી ઉપર નીકળે ને તો જ આની અંદર પાવર આવશે. યાદ રાખજો. આ કન્ડિશન જ્યારે બ્લેક લાઇન હોય ત્યારે એપ્લાય કરવાની ફરજિયાત. ડાયરેક્ટ સિંગલ લોવર લો પ્રીમિયમની અંદર ડાયરેક્ટ એન્ટ્રી કરવાની નહીં. બરાબર. તો અહીંયાથી પાવર આવે
બરાબર આ રીતનું. તો પછી પહેલો ટાર્ગેટ 97, બીજો 123, ત્રીજો 156 અને એનાથી ઉપર નીકળે તો 213 સુધી જઈ શકે. જેકપોટ મુવમેન્ટ જોવા મળી શકે, પણ ક્યાંથી? તો કે 45ની નિયર બાયથી. બરાબર, સ્ક્રીનશોટ માર લેજો. જોઈ લો સેન્સેક્સના બે પ્રીમિયમ, એમાં શું થઈ શકે. સેન્સેક્સનો પ્રીમિયમ છે 78,000નો કોલ અને 78,000નો પુટ. બરાબર, હવે ભાઈ આની અંદર શું થઈ શકે? આખા દિવસમાં બંને પ્રીમિયમમાં એક ઓપોર્ચ્યુનિટી મળશે, બરાબર, પણ એ ઓપોર્ચ્યુનિટીની રાહ જોવી પડશે મિત્રો, યાદ રાખજો. બરાબર, હવે જો એક બેસ્ટ વેલ્યુએશન, જો મોર્નિંગમાં ગેપ અપ ઓપન થશે તો 570ની આજુબાજુ ક્યાંય પણ ઓપન થશે. બરાબર, તો પછી આપણે આને એવોઇડ કરશું. તો આપણે ધ્યાન દેશું આમાં, કેમાં? પુટમાં. જે તમને 48 રૂપિયાની આજુબાજુ ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય, મેં તમને કીધી કન્ડિશન કે રેન્જનું બ્રેકડાઉન, ફરી ઉપર બીઓએસ થયેલું પ્રીમિયમ થાય. જ્યારે આ પ્રીમિયમમાં 5 મિનિટમાં પણ બીઓએસ જોવા મળે તો એક એટેમ્પ મારી શકાય. પહેલો ટાર્ગેટ કયો? 245. બરાબર, બીજો તો કે 422. તો એક સારી એવી ઓપોર્ચ્યુનિટી આ એરિયામાંથી ક્યાંયથી મળે તો 2x 3x થાય એટલે જય શ્રી આરામ કરી લેવાનું. બરાબર, એક ઓપોર્ચ્યુનિટી અહીંયાથી મળશે. સેકન્ડ પોસિબિલિટી આ પ્રીમિયમની પુટ જ જોઈ લ્યો પહેલા. બરાબર, બીજી પોસિબિલિટી એ છે કે મોર્નિંગમાં જ જો ગેપ અપ ઓપન થાય આ પ્રીમિયમ અને 422ની ઉપર આ કોઈ એક કેન્ડલનું ક્લોઝિંગ કરી દે અને પછી તમને જો આ ડીપ આવે 240થી લઈને 270 સુધીમાં ક્યાંય પણ, તો આની અંદર એક ઓપોર્ચ્યુનિટી મળી શકે. પહેલો ટાર્ગેટ 683, બીજો 903. બરાબર, આ બે ટાર્ગેટ માટે જઈ શકાય. બરાબર, અને એનાથી ઉપર નીકળે તો 1181. અહીંયાથી ઓપોર્ચ્યુનિટી મળે તો અહીંયા સુધીના ટાર્ગેટ માટે જઈ શકાય. આનાથી વધારે આપણે વિચારવાનું નથી. કોલના પ્રીમિયમમાં શું થઈ શકે? તો મોમેન્ટમમાં જો આ ગેપ અપ ઓપન થઈ જાય 570ની ઉપર, બરાબર, તો પછી એને એક રિટ્રેસમેન્ટ આવવા દેજો. યા તો 420 લઈ અથવા તો 309 લઈ, ગમે ત્યાં લઈ, ત્યાંથી પોઝિટિવ કેન્ડલ 15 મિનિટમાં મળે, બરાબર, તો એન્ટ્રી કરવી. બરાબર, અને આ જો ક્લોઝિંગ બીટ કરી દે તો 570, 709 અને 862ના ટાર્ગેટ માટે જઈ શકાય. એનાથી ઉપર જાય તો 1064, પણ એની પોસિબિલિટી મને ઓછી લાગે છે. એક બેસ્ટ ટ્રેડ આની અંદર ક્યારે બની શકે કે મોર્નિંગમાં જો 309ને બ્રેક કરી દે તો પછી આની જગ્યા આ એરિયામાં છે 169. જો 169ની નીચે તોડે અને ફરી અહીંથી ઉપર નીકળે, બરાબર, તો પહેલો ટાર્ગેટ 309, બીજો 420 અને ત્રીજો 570. આ 3 ટાર્ગેટ માટે જઈ શકાય. એક બેસ્ટ ટ્રેડ ક્યાં બની શકે કે મોર્નિંગમાં જો લગભગ એમ કહો ને કે 169ને બ્રેક કરી દે તો પછી આ એરિયામાં થોડું ઘણું કલાક દોઢ કલાક જો સ્પોટ સાઇડવેઝ રહે અને આ પ્રીમિયમ ડીકે થઈને જો 58 રૂપિયાની આજુબાજુ આવી જાય અથવા તો 58ને બ્રેક કરે અને ફરી આમ ઉપર નીકળે ને તો આની અંદર એક સરસ મજાનો પાવર આવી શકે. પહેલો ટાર્ગેટ 169, બીજો 309. તો કેટલા ગણું ફંડ થાય એ કોમેન્ટમાં જણાવજો. પણ આવું થાય તો, બાકી વધારે વિચારવાનું છે નહીં. જો મોર્નિંગમાં ટેપ મારી અને સીધું આ પ્રીમિયમ અહીંયા ધારી લ્યો કે ગેપ અપ ઓપન થયું નહીં, 309 આવીને સપોર્ટ લઈ લીધું, બરાબર, તો અહીંયાથી એક બાઉન્સ બેક કરી અને 709 સુધી જઈ શકે. આ પોસિબિલિટી પહેલી છે. બીજી પોસિબિલિટી એ છે કે 309ને બ્રેક કર્યું અને 160ની આજુબાજુ ક્યાંય પણ સપોર્ટ લે તો સેકન્ડ પોસિબિલિટી પણ આ 420 સુધી આવવાની છે. અને થર્ડ પોસિબિલિટી એ છે કે મોર્નિંગ સીધું આમાં પડી જાય અને 58ને નીચે આમ બ્રેક કરે ને ફરી 58ની ઉપર નીકળે તો આની અંદર 169 અને 309 સુધી જવાની પોસિબિલિટી છે. બરાબર, તો આજે શું કર્યું છે આપ સૌ મિત્રો એ ખાસ કોમેન્ટમાં જણાવજો. પ્રોફિટ કર્યો છે, લોસ કર્યો છે, કાલે જેવો રિસ્પોન્સ આપ્યો હતો એવો ને એવો રિસ્પોન્સ આપતા રહેજો. બરાબર, આજે વધારે ચર્ચા કરતા નથી. વિડીયોને વધુ મિત્રો સુધી શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. આવતીકાલે ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.